હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રનું 2025નું બપોર પાળીનું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો છે, જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકાર કોણ હતા? તો કે સી મહાવીર સ્વામી। બીજો, ગિરિનગર જૂનાગઢમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો કે બી સુદર્શન। ત્રીજો, કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? તો કે બી ચંદ્રગુપ્ત બીજો। ચોથું, નીચેનામાંથી કઈ કલાને સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય? તો કે સી નૃત્ય કલાનો। 5, પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો કે ડી યુએસએમાં। 6, પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? તો કે બી નકશો। 7, નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે બી 2.5 વર્ષનો। 8, ગામડાના લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો કે બી ખેતી। બ છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોમાંથી ખાલી જગ્યા પૂરો। પહેલો છે, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્તમાન ખાલી જગ્યા તરીકે જાણીતા થયા? તો કે મહાવીર। બીજો, અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? તો કે બૌદ્ધ। ત્રીજો, ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું? તો કે સ્તંભતીર્થ। ચોથું, મહાજનપદ સમયમાં કુવા તરીકે ઓળખાતા ખાલી જગ્યા મળી આવ્યા છે? તો કે વલયકૂપ। 5, ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો કે ગેડ। 6, હિમાલયની ઉત્તરે ખાલી જગ્યા પર્વતમાળા આવેલી છે? તો કે ભારતની ઉત્તરે ખાલી જગ્યા પર્વતમાળા આવેલી છે? તો કે હિમાલય। 7, તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે? તો કે તાલુકા વિકાસ અધિકારી। 8, દરેક વ્યક્તિને ખાલી જગ્યા કરવા માટે આવકની જરૂર પડે છે? તો કે જીવન નિર્વાહ। પ્રશ્ન બીજો લઈશું। આમાં શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જડો। પહેલો, વર્ધમાનના પિતા સિદ્ધાર્થ કપિલવસ્તુના રાજા હતા? તો કે ખોટું। બીજો, અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડ્યો હતો? તો કે સાચું। ત્રીજો, ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો? તો કે ખોટું। ચોથો, તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની 2 સંહિતા પ્રસિદ્ધ છે? તો કે સાચું। 5, ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારો અખાત કહેવાય? તો કે સાચું। 6, રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું અંગ છે? તો કે સાચું। 7, કલેક્ટરના ઉમેદવારની પસંદગી કે બઢતી કેન્દ્રીય જાહેરાત સેવા આયોગ દ્વારા થાય છે? તો કે સાચું। 8, ગામડાના લોકો જીવનમાં વધુમાં વધુ સુવિધાઓ ઉપયોગ કરે છે? ખોટું। બ છે, જોડકા તો પહેલાનો જવાબ આવશે બીજો એટલે કે સુંદરવન, બીજાનો ચોથો, પછી ત્રીજાનો પહેલો, પછી ચોથાનો પાંચમો આવશે એટલે કે જો મેં અહીંયા જોડે લખેલા છે એ રીતે। ક છે, તમે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો। નકશામાં આપણે વિગતો દર્શાવવાની છે। પહેલી છે રાજસ્થાન, કાવેરી, સાપુતારા, સાતપુડા પર્વત, દખ્ખણ ઉચ્ચ પ્રદેશ, અમદાવાદ। પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો કે પ્રાકૃત અને અર્ધમાગધ। બીજો, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? તો કે દિલ્હીથી કોલકાતા સુધીનો તો કે ચંદ્રગુપ્ત પહેલાના રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં। ત્રીજો, ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી? તો કે ચંદ્રગુપ્ત પહેલાએ કરાવી હતી। વિદ્યાર્થી મિત્રો, ઉપરનો જવાબ છે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે નામ ઓળખાય છે એનું, અને ત્રીજાનો જવાબ આવશે ચંદ્રગુપ્ત। ચોથો, ગુપ્ત શાસનમાં કઈ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે? તો કે વાર્ષિક, ત્રિવાર્ષિક। 5, ઉચ્ચ પ્રદેશના પ્રકારો તો કે આંતરપર્વતીય, ખંડીય અને પર્વત પ્રાંતીય। છઠ્ઠો, નિક્ષેપણનું મેદાન કોને કહે છે? દ્રષ્ટાંત આપો, એ બાકી છે। 7મો લઈએ આપણે, ભારતના ભૂપૃષ્ઠની વિવિધતા કઈ છે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, રણપ્રદેશ, સમુદ્ર કિનારો, સમુદ્ર એ આવશે। 8મો, મામલતદાર કઈ કક્ષાના વહીવટી વડા અધિકારી છે? તો કે તાલુકા। 9, સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓ કોને કહે છે? તો કે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને। 10, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો કે શિક્ષિત અને વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, એ તમારે જાતે લખવાના છે। પ્રશ્ન 5 પણ તમારે જાતે લખવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।